હેલો એવરીવન, હું કેવલ ઠક્કર ફરી આપ સૌનું યુસીડીસી વર્ચ્યુઅલમાં સ્વાગત કરું છું. અને આજે આપણે કન્ટિન્યુ કરવાના છે લાસ્ટ લેક્ચરનો મુદ્દો પૃથ્વીની આંતરિક રચના. લાસ્ટ લેક્ચરમાં ભાગ 1માં આપણે સમજી ગયા હતા કે પૃથ્વીની આંતરિક રચના શું છે, સ્ટ્રક્ચર શું છે, જે ભૂપૃષ્ઠ, મેન્ટલ, ભૂગર્ભના જે બે ભાગ છે, બાહ્ય અને આંતરિક ભૂગર્ભ, અને દરેકની લાક્ષણિકતા શું છે અને શું મુદ્દા યાદ રાખવાના છે. અને ત્યારબાદ આપણે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી અને પ્લેટ ટેક્ટોનિક થિયરી આટલા મુદ્દા સમજી ગયા હતા. આજે કન્ટિન્યુ કરીએ એ જ મુદ્દો, જેમાં ભૂકંપ અને જ્વાળામુખી એ આપણે જોવાના છે. તો ભૂકંપ અને સિસ્મિક તરંગ પહેલા જે બેઝિક ફેક્ચ્યુઅલ ડેટા છે એ જોઈ લઈએ, પછી આપણે કોન્સેપ્ટ પર જઈએ. તો ભૂકંપ એટલે શું? તો ભૂસ્તરશાસ્ત્રી આર્થર હોમ્સ એવું કહે છે કે પૃથ્વીના પેટાળમાં જે ખડકો રહેલા છે એમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગિત કંપન, જે તરંગ ઉત્પન્ન થવાથી જે કંપન થાય છે, જે વાઇબ્રેશન્સ આવે છે, એને આપણે ભૂકંપ કહીએ છીએ. ભૂકંપ કયા ઇન્સ્ટ્રુમેન્ટ પર માપવામાં આવે છે? તો એ છે સિસ્મોગ્રાફ. અને એક્ઝામમાં ઘણીવાર ઘણા મુદ્દાને લઈને જે ઇન્સ્ટ્રુમેન્ટ જે તે લાગતા વળગતા હોય એ એક્ઝામમાં પૂછતા હોય છે, તો આ યાદ રાખજો, સિસ્મોગ્રાફ. અને ભૂકંપ માપવાના મેનલી બે માપક્રમ છે, એક છે રિક્ટર સ્કેલ અને બીજું છે મર્કાલી સ્કેલ. બંનેનો ઉપયોગ અલગ છે. રિક્ટર સ્કેલ છે એની તીવ્રતા માપે છે અને મર્કાલી સ્કેલ જે છે એની વ્યાપકતા માપે છે. અને બેનું સ્કેલ પર મેઝરમેન્ટ કેટલું છે? તો રિક્ટર સ્કેલ છે 0 to 9 અને મર્કાલી સ્કેલ છે 1 to 12. આટલું ખાલી યાદ રાખજો. હવે જોઈએ ભૂકંપને લગતી જે ટર્મિનોલોજી છે અને ભૂકંપ કેમ થાય છે. પૃથ્વીની અંદર જે પોઈન્ટથી ભૂકંપની શરૂઆત થાય એને આપણે કહીએ છીએ ફોકસ. આ છે ફોલ્ટ લાઈન કે જ્યાં પૃથ્વીની અંદર અથવા બે પ્લેટ વચ્ચે જે એક તિરાડ પ્રકારનું આપણે કહી શકીએ, એને આપણે ફોલ્ટ અથવા ફોલ્ટ લાઈન પણ કહેતા હોઈએ. પૃથ્વીની અંદર જે પોઈન્ટ જ્યાંથી ભૂકંપની શરૂઆત થાય એને કહીએ ફોકસ. અને પૃથ્વીની સપાટી પર એક્ઝેક્ટલી ફોકસની ઉપરનો પોઈન્ટ એટલે એપિસેન્ટર. અને એપિસેન્ટર શબ્દ આપણે અવારનવાર ન્યૂઝમાં જોતા હોઈએ જ્યારે પણ કોઈ પ્રદેશમાં ભૂકંપ આવતું હોય. અને અહીંયાથી જે વેવ્સ છે, સિસ્મિક તરંગો જે છે એ ફેલાય છે. જે ભૂકંપ ઉત્પન્ન થવાની સાથે જે તરંગો ઉત્પન્ન થાય છે એને મેઇનલી આપણે બે ભાગમાં ક્લાસિફાય કરી શકીએ. એક છે બોડી વેવ્સ અને બીજા છે સરફેસ વેવ્સ, સપાટીના તરંગ જેને આપણે કહીએ છીએ. બોડી વેવ્સ જે છે એ પૃથ્વીની બોડીમાંથી પસાર થઈ શકે છે, એટલા માટે એને બોડી વેવ્સ કહીએ છીએ. પી વેવ્સ અને એસ વેવ્સ એ બોડી વેવ્સ છે, જ્યારે સરફેસ વેવ્સ જે છે એ એલ વેવ્સ અથવા એને ઘણીવાર આપણે રેલિયે વેવ્સ પણ કહેતા હોઈએ છીએ. તો મેઇનલી ત્રણ પ્રકારના તરંગો છે, પી, એસ અને એલ. લાક્ષણિકતાઓ શું છે? આ બંનેની એક કોમન લાક્ષણિકતા છે. જે બોડી વેવ્સ છે એની એક કોમન લાક્ષણિકતા છે કે જેમ પૃથ્વીની અંદર સ્તર બદલાતા ઘનતા વધે તેમ તીવ્રતા વધે. જેમ ડેન્સિટી વધે તેમ એની તીવ્રતા, ઇન્ટેન્સિટી અથવા સ્પીડ પણ કહી શકો, તીવ્રતા પણ વધે છે. રાઈટ? આ બંને માટે કોમન રહેશે. પી વેવ્સના લક્ષણો શું છે અથવા પી વેવ્સ એટલે શું? પી વેવ્સ નો ફૂલ ફોર્મ થાય પ્રાઇમરી વેવ્સ. પ્રાઇમરી એટલે પ્રાથમિક, એસ એટલે સેકન્ડરી
પ્રાથમિક અને દ્વિતીય અથવા સેકન્ડરી, પ્રાઇમરી અને સેકન્ડરી વેવ્સ કેમ કહેવાય છે? કારણ કે માની લે કે પૃથ્વીના આ પોઈન્ટ પર ભૂકંપ થાય છે અને આ અહીંયા તમારું સિસ્મોગ્રાફ મૂકેલું છે. તો ફોકસથી સિસ્મોગ્રાફ સુધી જે તરંગો પહોંચે છે બંને પી વેવ્સ અને એસ વેવ્સ, પણ સૌથી પહેલા જે પહોંચે છે એ છે પી વેવ્સ, એટલા માટે એને પ્રાઇમરી કહેવાય છે, અને જે બીજા પહોંચે છે એટલા માટે એને સેકન્ડરી વેવ્સ કહેવાય છે. પી વેવ્સની લાક્ષણિકતા શું છે? તે સૌથી ઝડપી તરંગ છે. ઓબ્વિયસ છે, મેં તમને કીધું કે સૌથી પહેલા પહોંચે છે એટલા માટે એની તીવ્રતા પણ વધારે છે. સૌથી ટૂંકી તરંગ લંબાઈ ધરાવે છે. તરંગ લંબાઈ એટલે વેવ લેન્થ. હવે તરંગ લંબાઈનું કોન્સેપ્ટ શું છે? સૌથી ટૂંકી તરંગ લંબાઈ અને સૌથી ઝડપી. તરંગ લંબાઈ ટૂંકી છે કે લાંબી એના પરથી કોઈ પણ વેવની તીવ્રતા ખબર પડે છે. વેવ્સને જ્યારે આપણે માપતા હોઈએ ત્યારે કંઈક આ રીતનું ગ્રાફ બનતું હોય. રાઈટ. તરંગ લંબાઈ એટલે વેવ લેન્થ એટલે આજે વેવ ક્રેસ્ટ કહેવાય, અને કહેવાય છે વેવ ક્રેસ્ટ, અને તરંગ શીર્ષ જેને કહીએ છીએ આપણે. અને આ જે છે એ છે તરંગ શીર્ષ ક્રેસ્ટ, અને આ જે પોર્શન છે એને આપણે તરંગ પાદ કહીએ છીએ અથવા ટ્રફ કહીએ છીએ ઇંગ્લિશમાં. બે તરંગ શીર્ષ વચ્ચેનું જે અંતર છે એને આપણે તરંગ લંબાઈ કહીએ છીએ. બે તરંગ શીર્ષ વચ્ચેનું જે અંતર છે એને આપણે તરંગ લંબાઈ કહીએ છીએ. હવે તમે વિચારો કે અહીંયા શું લખેલું છે? સૌથી ટૂંકી તરંગ લંબાઈ, મતલબ આ બંને વચ્ચેનું અંતર છે એ સૌથી ઓછું હશે, મતલબ એની તીવ્રતા વધારે છે. બીજો એક કેસ છે, માની લો કે બીજી એક તરંગ છે આ રીતની, તો બે તરંગ શીર્ષ વચ્ચેનું અંતર વધી જાય છે, વેવ લેન્થ વધી જાય છે, તો આની તીવ્રતા ઓછી છે. પી વેવ્સની ઝડપ કેટલી છે? 8 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. ગતિ મેં તમને આગળ કીધું કે જેમ ડેન્સિટી વધારે તેમ એની તીવ્રતા વધારે, તો એ એસ વેવ્સ માટે પણ સાચું છે, બોડી વેવ્સ માટે સાચું છે. ઘન માધ્યમમાં એની તીવ્રતા વધારે હશે, પ્રવાહી માધ્યમમાં એની તીવ્રતા ઓછી હશે. અને પી વેવ્સ જે છે એ સોલિડ, લિક્વિડ અને ગેસ, જે મેઇન મુખ્ય ત્રણ માધ્યમ છે, એ ત્રણેયમાંથી પસાર થઈ શકે છે. ચલો આવીએ એસ વેવ્સ, સેકન્ડરી વેવ્સ. તે માત્ર ઘન માધ્યમમાંથી પસાર થઈ શકે છે. ગોખવા માટે પણ સરળ છે. એસ ફોર સોલિડ, એસ ફોર સેકન્ડરી. ઘન માધ્યમ ફક્ત સોલિડ માધ્યમમાંથી પસાર થઈ શકે છે. તેની તીવ્રતા કેટલી છે? પ્રતિ કલાક 1 થી 8 કિલોમીટર પ્રતિ કલાકની એની ઝડપ છે. તો ઓબ્વિયસ છે કે સિસ્મોગ્રાફ પર એ મોડા પહોંચશે. એસ વેવ્સ એ મુખ્ય પુરાવો છે કે બાહ્ય કોર પ્રવાહી સ્વરૂપે છે. આપણે પૃથ્વીની આંતરિક રચનામાં જોયું કે બાહ્ય ભૂગર્ભ જે છે એ પ્રવાહી સ્વરૂપે છે રેડિયો એક્ટિવ મટીરિયલ્સના કારણે. હવે એસ વેવ્સ જે છે એ માત્ર ઘન માધ્યમમાંથી પસાર થાય છે, તો લિક્વિડ માધ્યમમાં એન્ટર થઈ શકશે નહીં. તો આ
વેવ્સ શું કરે છે, માની લો કે આ બાહ્ય કોર છે, રાઈટ, તો એની અંદર નહીં જાય પણ એની બાઉન્ડ્રીથી રિફ્રેક્ટ થઈ જશે, ત્યાંથી ફંટાઈ જશે. આપણે આગળ સમજીશું આ મુદ્દો. અત્યારે આ ખાસ યાદ રાખજો કે બાહ્ય ભૂગર્ભ એ પ્રવાહી સ્વરૂપે છે. એની સાબિતી શું? તો એસ વેવ્સ. એસ વેવ્સની સાથે જે અણુઓનું કંપન છે એ તરંગ દિશામાં કાટખૂણે થાય છે, 90 ડિગ્રી એંગલ પર. જો તરંગ આમ જતી હોય તો અણુઓનું કંપન વર્ટિકલી થશે, 90 ડિગ્રીનું એંગલ બનાવશે, રાઈટ. જ્યારે પી વેવ્સમાં સાથે મૂવમેન્ટ કરશે. એલ વેવ્સ, હવે એલ વેવ્સ જે છે એ છે સપાટીના તરંગ. પૃથ્વીની અંદર માની લો અહીંયા ભૂકંપ આવે છે તો આ જે તરંગ છે એલ અથવા રેલિયે વેવ્સ એ પૃથ્વીની બોડીમાંથી ટ્રાવેલ નથી કરતા, એ તરત જ પૃથ્વીની સપાટી પર આવી અને પૃથ્વીની સપાટી પર જ પાસ ઓન થાય છે. હવે પૃથ્વીની સપાટી પર પાસ ઓન થાય છે મતલબ જે પણ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અથવા હ્યુમન લાઈફ છે અને જે પણ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સેટ્રા ઊભું કરેલું છે એને મેક્સિમમ ડેમેજ કરશે સપાટી પરથી જતા. સપાટીના તરંગ છે અને એની ગતિ છે 3 કિલોમીટર પ્રતિ સેકન્ડ. સોરી, આગળ થોડું રેક્ટિફિકેશન કરી દેજો. 8 થી 14 કિલોમીટર પ્રતિ સેકન્ડ અને 1 થી 8 કિલોમીટર પ્રતિ સેકન્ડની છે, પ્રતિ કલાકની નહીં. રેલિયે વેવ્સ તરીકે પણ ઓળખાય છે અને સૌથી વિનાશક છે. હવે એક્ઝામમાં સૌથી વિનાશક તરંગ તરીકે તમને સ્પેસિફિકલી એલ વેવ્સ પૂછે કે સપાટીના તરંગ પૂછે, ડઝન્ટ મેટર, રાઈટ. હવે અહીંયા જે આ તમે ડાયાગ્રામ જુઓ છો એ એલ વેવ્સ જે છે એ સાઉન્ડ વેવ્સ જેવા છે, રાઈટ, સાઉન્ડ વેવ્સ જેવા છે. એસ વેવ્સ જે છે એ લાઇટ વેવ્સ જેવા છે, કેમ કે પી વેવ્સ આમ તો સોલિડ, લિક્વિડ અને ગેસ બધામાંથી પસાર થઈ શકશે, પણ હવે જેમ કે સાઉન્ડ વેવ્સ છે એ વાતાવરણમાં રહેલા હોય છે. તો માની લો પી વેવ્સ જો વાતાવરણમાંથી પસાર થશે તો એ સાઉન્ડની સ્પીડથી ટ્રાવેલ કરશે, એટલા માટે એ સાઉન્ડ વેવ્સ જેવા છે. એસ વેવ્સ લાઇટ વેવ્સ જેવા છે. હવે લાઇટ વેવ શું કરે છે? લાઇટ વેવ જે છે એમાં જો માધ્યમ બદલાય, લાઇટ પાસ થતી હોય અને વચ્ચે જો કોઈ માની લો કે કાચ મૂકી દીધું, તમે એક ટ્રાન્સપરન્ટ ગ્લાસ મૂક્યું, તો ત્યાંથી એ લાઇટ પાસ તો થશે પણ એની દિશા થોડીક બદલાશે, મતલબ રિફ્રેક્શન. એની દિશામાં થોડોક ફેરફાર થાય છે લાઇટ વેવ્સની દિશામાં. તો એ જ રીતે એસ વેવ્સનું માધ્યમ બદલાય છે તો એ રિફ્રેક્ટ થાય છે, એટલા માટે એસ વેવ્સ જે છે એ લાઇટ વેવ્સ જેવા છે. એલ વેવ્સ અથવા રેલિયે વેવ્સ એ પાણીના તરંગ જેવા છે. પાણીના તરંગ કેવા હોય? તમે તળાવમાં સ્થિર પાણીમાં જ્યારે પથ્થર ફેંકો તો કયા પ્રકારના તરંગ ઉત્પન્ન થાય? આ રીતના ગોળાકાર એલિપ્ટિકલ વેવ્સ ઉત્પન્ન થાય. અને એલ વેવ્સ જે છે એ એની મૂવમેન્ટ પણ એ જ રીતે હોય છે, રાઈટ. એટલા માટે એલ વેવ્સ વોટર વેવ્સ જેવા છે. તો આ યાદ રાખજો પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી. હવે સમજીએ આ આખી જે મેકેનિઝમ, અહીંયા સુધી આપણે જે કોન્સેપ્ટ સમજ્યા એ કઈ રીતે કામ કરે છે. જો માની લો કે આ લાઇટ વેવ છે, બલ્બ તમે શરૂ કર્યો અને આ એર એટલે વાયુ માધ્યમ છે, ગ્લાસ એટલે સોલિડ માધ્યમ છે.
તો લાઇટ વેવ શું કરે છે? વચ્ચે માધ્યમ બદલાણું એટલે લાઇટ પાસ ઓન તો થઈ જશે પણ વચ્ચે રિફ્રેક્ટ થાય છે, એની દિશા બદલે છે. બીજો કેસ શું બની શકે? બીજો કેસ એ થાય કે માની લો કે જે આ ગ્લાસની બદલે તમે મિરર મૂક્યો, અરીસો મૂક્યો, તો આ લાઇટ વેવ શું કરશે? રિફ્લેક્ટ થશે, ત્યાંથી પાછી આવશે. આપણને અરીસામાં આપણું મોઢું કેમ દેખાય છે? એના પાછળનું મેઇન કારણ છે રિફ્લેક્શન ઓફ લાઇટ. હવે આ જે મોડેલ છે એમાંથી આપણે સમજવાનું છે કે ભૂકંપની સાથે ઉત્પન્ન થતા જે તરંગો છે, પી અને એસ, ખાસ કરીને બોડી વેવ્સ, એ સ્તર બદલાવાની સાથે કઈ રીતે કામ કરે છે. માની લો કે આ એનર્જીનો સોર્સ છે જ્યાંથી ભૂકંપ ઉત્પન્ન થાય છે, અને આમ માની લો કે સિસ્મોગ્રાફ છે અહીંયા મૂકેલું, અને પૃથ્વીની અંદરના અલગ અલગ સ્તર છે. તો અહીંયાથી જે તરંગો ઉત્પન્ન થાય છે એ અહીંયા રેકોર્ડ તો થશે જ, હવે તમે જોઈ શકો છો કે દરેક તરંગની તીવ્રતા અલગ છે. જેમ સ્તર બદલાય છે તેમ તીવ્રતા બદલાય છે. જો એ સ્તરમાંથી પાસ થતી જે તરંગ છે એ અહીંયા ઓલરેડી રેકોર્ડ થઈ ગઈ, બી સ્તરમાંથી જે પાસ થાય છે એ નજીક પહોંચી ગઈ છે, સી સ્તરમાંથી જે પાસ થાય છે એ હજી દૂર છે, અને ડી હજી ઘણી વધારે દૂર છે. મતલબ ઘનતા બદલાવવાની સાથે જે બોડી વેવ્સ છે એની તીવ્રતામાં ફેરફાર થાય છે. અને અહીંયા ખાસ બે મુદ્દા યાદ રાખજો. નંબર 1, મેં આગળ તમને કીધું, બોડી વેવ્સ મતલબ પી અને એસ એ બંને જે છે ઘનતા વધવાની સાથે એની તીવ્રતામાં વધારો થાય છે. પોઈન્ટ નંબર 2, પી વેવ્સ સોલિડ, લિક્વિડ, ગેસ ત્રણેય માધ્યમમાંથી પસાર થઈ શકે છે, જ્યારે એસ વેવ્સ જે છે એ ફક્ત સોલિડ માધ્યમમાંથી પસાર થઈ શકે છે. આ બે મુદ્દા ખાસ તમારે યાદ રાખવાના છે, એટલે આ કોન્સેપ્ટ સમજાઈ જશે. હવે માની લો કે આ ફોકસ છે, અહીંયા ભૂકંપ ઉત્પન્ન થાય છે. એક તરંગ પૃથ્વીની અંદર ફક્ત ક્રસ્ટમાંથી પાસ થાય છે, અને આ બંને વચ્ચેનું અંતર છે હાઇપોથેટિકલી 300 કિલોમીટર, અને એક તરંગ જે છે એ મેન્ટલમાંથી પાસ થાય છે. અને આપણે આગળ જ જોયું કે ક્રસ્ટ કરતાં મેન્ટલની ડેન્સિટી વધારે હોય છે. તો સિસ્મોગ્રાફ પર નોર્મલી કેવું હોય કે કોઈ પણ તરંગ જેટલું ડિસ્ટન્સ, જેટલું અંતર સૌથી ઓછું હોય એટલું વહેલા પહોંચી જઈએ. યસ, માની લો કે અમદાવાદથી ગાંધીનગર તમને જવું છે, તમે એસજી હાઈવે થઈને જાઓ, તમે અત્યારે ઊભા છો ઇસ્કોન સર્કલ પર અને તમારે જવું છે પથિકા. તમારી પાસે બે ઓપ્શન છે. તમે કાં તો ડાયરેક્ટલી એસજી હાઈવે થઈને જતા રહ્યો, અને કાં તો અંદરથી સિટીમાંથી ફરી અને એરપોર્ટ રોડ પરથી થઈને ફરીને જતા રહ્યો. તો સિમ્પલી જે માણસ એસજી હાઈવે પરથી જશે એ સૌથી પહેલાં પહોંચી જશે. ઇટ્સ લોજિકલ. મતલબ ડિસ્ટન્સ ઓછું તો તમે જલ્દી પહોંચી જશો. આ લોજિકલી થવું જોઈએ, રાઈટ? કે જ્યાં જે તરંગ ક્રસ્ટમાંથી પસાર થાય છે એ પહેલા ડિટેક્ટ થવી જોઈએ સિસ્મોગ્રાફ પર, અને જે તરંગ મેન્ટલમાંથી લાંબો અંતર કાપીને આવે છે એ પછી ડિટેક્ટ થવી જોઈએ. પણ થાય છે શું? આ લોજિકલી થવું જોઈએ. આ જે ડાયાગ્રામ તમને દેખાય છે આ થવું જોઈએ, પણ રિયાલિટી શું છે?
આ થાય છે આ કે જે તરંગ ફક્ત ક્રસ્ટમાંથી પાસ થાય છે એ પછી નોંધાય છે, અને જે તરંગ મેન્ટલમાંથી પાસ થાય છે સિસ્મોગ્રાફ પર પહોંચે છે એ પહેલા નોંધાય છે. મતલબ જે મેન્ટલ છે ક્રસ્ટની નીચે કંઈક અલગ લેયર આવેલું છે જેની ડેન્સિટી વધારે છે, રાઈટ. બે લેયર અલગ પડે છે, ડેન્સિટી આની વધારે છે એટલે એની તીવ્રતા વધી જાય છે બોડી વેવ્સની. હવે માની લો કે આ પૃથ્વી છે અને આ પોઈન્ટ તમારું છે ફોકસ, જ્યાંથી ભૂકંપ ઉત્પન્ન થાય છે અને અલગ અલગ વિસ્તારમાં સિસ્મોગ્રાફ પડ્યા છે. પૃથ્વીની અંદર કોઈ લેયર છે જ નહીં. હાઇપોથેટિકલી સમજી લો કે પૃથ્વીની અંદર કોઈ લેયર જ નથી, તો આ તરંગ સીધા ને સીધા સિસ્મોગ્રાફ પર પહોંચી જવા જોઈએ. યસ. આ થવું જોઈએ, પણ થાય છે શું? આ થવું જોઈએ કે સીધી લીટીમાં હોવા જોઈએ તરંગ, પણ થાય છે શું કે જ્યાં રિફ્રેક્શન થાય છે, તરંગો જે છે બોડી વેવ્સ એ પોતાના સામાન્ય પાથ પરથી ડિફ્લેક્ટ થાય છે, ક્યાંક ફંટાય છે. મતલબ પૃથ્વીની અંદર લેયર આવેલા છે, ક્યાં કયા લેયર છે એ અગેન એનાલિસિસ કરીને સાયન્ટિસ્ટ ડિટેક્ટ કરી લેતા હોય છે. આ થવું જોઈએ પણ થાય છે એનાથી કંઈક અલગ. આ થાય છે, રાઈટ, આ થાય છે. તો હવે અંદર લેયર ક્યાં કયા છે? હવે આ છે આઉટર કોર, અને જે એરિયામાં કોઈ પણ વેવ્સ ડિટેક્ટ નહીં થાય એ એરિયાને આપણે કહીશું શેડો ઝોન, રાઈટ. એને આપણે કહીએ છીએ શેડો ઝોન, છાયા પ્રદેશ એને ગુજરાતીમાં કહીએ છીએ. તો એસ વેવનું શેડો ઝોન કેટલું છે? 105 ડિગ્રીની બહારનો આખો વિસ્તાર. હવે આ છે તમારું આઉટર કોર જે લિક્વિડ ફોર્મમાં છે, અને એસ વેવ એના અંદરથી પાસ થઈ શકતા નથી, એટલા માટે 105 ડિગ્રીથી બહારનો આખો વિસ્તાર એસ વેવનો છાયા પ્રદેશ કહેવાશે. અને એસ વેવ્સ ફક્ત સોલિડમાંથી પાસ થઈ શકે છે, એટલે લોજિક શું બને છે કે આ ભાગ જે છે એ ઓબ્વિયસલી સોલિડ નથી. હવે ગેસિયસ પણ નથી, ગેસિયસ પણ ન હોઈ શકે, કેમ કે જો ગેસ હોય તો જ્યાંથી પણ એને બહાર નીકળવાનો રસ્તો મળે તો એનું એક્સપ્લોઝન પૃથ્વી પર થવું જોઈએ. તો ઓપ્શન રહ્યું એક જ, દેટ ઇઝ લિક્વિડ. તો આઉટર કોર લિક્વિડ છે એ આપણે આગળ જોયું કે એસ વેવ આપણને સાબિતી આપે છે. આપણે આગળ જોયું કે પૃથ્વીની અંદર જે ભૂગર્ભ છે, આંતરિક ભૂગર્ભ સોલિડ છે અને બાહ્ય ભૂગર્ભ લિક્વિડ છે. હવે એસ વેવ્સ પહેલા તો કોરમાં જઈ જ નથી શકતા, તો આંતરિક ભૂગર્ભનું અસ્તિત્વ છે પણ કે નહીં એ આપણને કોણ સાબિતી આપશે? પહેલા તો પી વેવ્સ. અને પી વેવ્સનું શેડો ઝોન, પી વેવ્સનું છાયા પ્રદેશ કેટલું છે? 105 થી 40 ડિગ્રી, કારણ કે રિફ્રેક્શનના કારણે આ વિસ્તારમાં પી વેવ્સ ડિટેક્ટ થઈ શકતા નથી. તો 105 ડિગ્રીથી બહારનો આખો વિસ્તાર એ એસ વેવનો શેડો ઝોન કહેવાશે, અને 105 થી 40 ડિગ્રીનો જે વિસ્તાર છે એ પી વેવ્સનો શેડો ઝોન કહેવાશે. તો આંતરિક ભૂગર્ભનું અસ્તિત્વ પણ છે એ આપણને સાબિતી આપે છે પી વેવ્સ, અને એ ઘન સ્વરૂપે છે એ પણ સાબિતી આપે છે પી વેવ્સ. કારણ કે પી વેવ્સ માનો કે અહીંયાથી પહેલા તો બાઉન્ડ્રી બદલાય છે, રાઈટ, આઉટર કોર પર. અહીંયા ક્રસ્ટમાંથી મેન્ટલમાં જશે એટલે સ્પીડ વધશે, ઘનતા વધે છે તેમ.
ત્યારબાદ મેન્ટલથી કોર, રાઈટ, એટલે અહીંયાથી એની સ્પીડ બદલાશે, અહીંયાથી ફરી આઉટર કોર, ઇનર કોર જે છે એની અંદર જાય છે. તો ઓબ્વિયસ છે આઉટર કોરથી ઇનર કોર આ બાઉન્ડ્રીમાં જ્યારે અંદર પ્રવેશશે એની તીવ્રતા વધી જશે, અને એ ઓબ્ઝર્વેશન પરથી આપણે કહી શકીએ કે પૃથ્વીની અંદરનો અમુક વિસ્તાર જે છે એ ઘન સ્વરૂપે છે. તો આઈ હોપ આખી વેવ મેકેનિઝમ તમને મગજમાં ક્લિયર થઈ ગઈ હશે કે આજે અહીંયા જે આપણે પોઈન્ટ્સ જોયા, અને એસ વેવ્સ એ બાહ્ય ભૂગર્ભ લિક્વિડ ફોર્મમાં છે એનો પુરાવો છે, અને પી વેવ્સ જે છે એ ઇનર કોરનું અસ્તિત્વ છે અને એ ઘન સ્વરૂપે છે એનો પુરાવો આપે છે આપણને. તો અહીંયા વેવ મેકેનિઝમ પૂરી થાય છે. નેક્સ્ટ, ભારતમાં સિસ્મિક ઝોન કયા છે? આ જસ્ટ યાદ રાખવા માટે છે, અને પર્ટિક્યુલરલી આ જે મુદ્દો છે, મેં તમને વેરી ફર્સ્ટ લેક્ચરમાં કીધું હતું કે કોઈ પણ એક સબ્જેક્ટને એક સબ્જેક્ટ પૂરતું સીમિત ન રાખતા એક હોલિસ્ટિક અપ્રોચથી તૈયારી કરજો. તો આજે આપણે અહીંયા મુદ્દો અત્યારે ચાલુ છે ભૂકંપ અને જ્વાળામુખીવાળું. તો ભૂકંપ ઇન ઇટસેલ્ફ એક ડિઝાસ્ટર મેનેજમેન્ટનું પણ પોઈન્ટ બને છે જે એક્ઝામમાં પૂછાય છે, રાઈટ. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં હું ડેપ્થમાં નથી જતો, અત્યારે જસ્ટ એક તમને હિન્ટ આપી દઉં છું કે ભારતમાં સિસ્મિક ઝોન કયા છે, કેટલા છે, અને કઈ સંસ્થા એ વર્ગીકરણ કરે છે. તો સંસ્થાનું નામ છે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી, અને કયા મંત્રાલય હેઠળ આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, ભૂવિજ્ઞાન મંત્રાલય હેઠળ આ સંસ્થા આવે છે. જે તે સંસ્થા જ્યાં પણ તમે કરંટ અફેરમાં કે ક્યાં પણ મુદ્દો વાંચો તો એ સંસ્થા કયા મંત્રાલયને સંલગ્ન છે એ ખાસ વાંચવું એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, અને એક અધિકારી તરીકે આપણી પાસે અપેક્ષા હોવી જ જોઈએ. તો ભારતમાં સિસ્મિક ઝોન કેટલા છે? પહેલા તો હવે આપણે મોસ્ટ કોમનલી સાંભળ્યું હશે કે ગુજરાતનો જે કચ્છ વિસ્તાર છે એ ઝોન 5માં આવે છે. તો તરત મગજમાં એમ થાય કે ભારતમાં 5 ઝોન છે, બરોબર. આંકડાકીય દ્રષ્ટિએ ખોટું છે. સંખ્યાની દ્રષ્ટિએ જો જોવા જાઓ કે ઝોન 5 સાચું, પણ 1 2 3 4 5 ના, ઝોન છે 2 3 4 5, 1 નથી. 1 અને 2 જે છે એ બંનેને ગવર્મેન્ટે મર્જ કરી દીધા છે, એટલે ઉચ્ચારણ એટલે નામની દ્રષ્ટિએ 5 સાચું, પણ સંખ્યાની દ્રષ્ટિએ 5 ખોટું. તીવ્રતાના આધારે ઓબ્વિયસલી એને આપણે વર્ગીકરણ કરીએ છીએ, રાઈટ. આપણે આગળ જોઈ ગયા હતા પ્લેટ ટેક્ટોનિક થિયરીમાં. મેં તમને બતાવ્યું હતું કે હિમાલયનો જે આખો વિસ્તાર છે ત્યાં પ્લેટ બાઉન્ડ્રી બને છે, અને પ્લેટ બાઉન્ડ્રી જ્યાં હશે ત્યાં ભૂકંપની પ્રક્રિયા વધારે જોવા મળતી હોય છે, કારણ કે પ્લેટ એકબીજા સાથે અથડાય તો ઓબ્વિયસ છે કે પ્લેટમાં વાઇબ્રેશન આવે. તો આ આખા વિસ્તારમાં અહીંયા પાકિસ્તાનની સુલેમાન રેન્જથી કરી, અહીંયા પામીરની ગાંઠથી કરી, અને આ આખા વિસ્તારમાં હિમાલય ફેલાયેલા છે, અને અહીંયાથી આખું આ રીતે પડે છે, રાઈટ. મ્યાનમારમાં અરાકાનીઓમાં રેન્જથી કરીને અંદમાન નિકોબારનું જે આખી પ્લેટ બાઉન્ડ્રી બને છે. તો લોજિકલે તમે જુઓ, જેમ તમે પ્લેટ બાઉન્ડ્રીથી દૂર આવતા જાઓ છો તેમ ઝોન બદલાતું જાય છે, એની ઇન્ટેન્સિટી ઘટતી જાય છે. ખાસ કરીને આજે જમ્મુ કાશ્મીર અને હવે લદ્દાખ 2 ભાગ પડી ગયા છે. તો આ જે વિસ્તાર છે ઉત્તરાખંડમાં આપણને અવારનવાર ભૂસ્ખલનની પ્રક્રિયા જોવા મળતી હોય છે, કારણ કે પર્વતીય વિસ્તાર છે એટલા માટે. ભારતનો આખો પૂર્વોત્તર વિસ્તાર એ ઝોન 5માં પડે છે, જ્યાં જો ભૂકંપ આવે તો એની તીવ્રતા સૌથી વધારે જણાય છે. અને જેમ તમે નજીક આવો, હવે અગેન કચ્છ ઝોન 5માં પડે છે, કારણ કે આ ભાગમાં પાકિસ્તાનની સુલેમાન રેન્જ છે, તો એની પ્લેટ બાઉન્ડ્રીથી આપણે કચ્છ વિસ્તાર નજીક પડે છે. ને પર્ટિક્યુલર જો ખાલી ગુજરાતની વાત કરીએ, તો કચ્છ જે છે એ ઝોન 5માં છે. યસ,
પછી અહીંયાથી ઓલમોસ્ટ તમે જોઈ શકો કે અહીંયા નાનું રણ આવેલું છે. ત્યારબાદ આ છે ઝોન 4, અહીંયા સુધી આ કચ્છ ગુજરાત અહીંયા પૂરું થાય છે. તો અહીંયાથી જો તમે જુઓ તો દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પછી અહીંયા સુરેન્દ્રનગરનો અમુક ભાગ, પછી અહીંયા ઉપર પાટણનો ભાગ, રાઈટ, અને ઉપર આ બનાસકાંઠા. આટલો જે આ વિસ્તાર છે એ ઝોન 4માં પડે છે અને બાકીનું જે આખો ગુજરાત છે એ ઝોન 3માં પડે છે. અર્થક્વેકને મતલબ ભૂકંપને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર્સપેક્ટિવથી જો તમને સ્ટડી કરવું હોય તો ગુજરાત એ 2001ના ભૂકંપ પછી પ્રથમ રાજ્ય હતું કે જેણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તૈયાર કર્યું, રાઈટ. તો તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર્સપેક્ટિવથી જો ભૂકંપને આખું સ્ટડી કરવું હોય તો તમે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઇટ પર જઈ અને ત્યાંથી તમે જે મટીરિયલ અવેલેબલ છે ડાઉનલોડ કરી શકો છો. જોઈએ જ્વાળામુખી. હવે જ્વાળામુખીનું પહેલાં તો સ્ટ્રક્ચર શું છે એ બેઝિક જસ્ટ ઇન્ફોર્મેશન માટે, બાકી એક્ઝામમાં પર્ટિક્યુલર પૂછાશે નહીં, ઇન્ફોર્મેશન માટે. જ્વાળામુખી પણ એક પર્વત જ છે જેની અંદર સક્રિય મેગ્મા રહેલું છે જે ગમે ત્યારે ફાટી શકે છે. તો પૃથ્વીની અંદર મેગ્મા ચેમ્બર્સ રહેલા છે જ્યાં મેગ્મા સ્ટોર થતું હોય. વેન્ટ એટલે આ જે પાઇપ છે જેના માધ્યમ દ્વારા મેગ્મા બહાર આવે છે. કોન એટલે આજે લાવાના પ્રસ્ફોટનથી નવી રચના બને છે એને આપણે કોન કહીએ છીએ. વોલ્કેનિક બોમ્બ એટલે લાવા વત્તા એની સાથે જે ગેસ નીકળે છે એ જ્યારે તીવ્રતાથી જ્યારે ફાટે એને આપણે વોલ્કેનિક બોમ્બ કહીએ છીએ. ક્રેટર એટલે આ જે પર્વત છે એની ઉપર લાવાનું બનતું એક તળાવ એટલે ક્રેટર. અને વેન્ટ એટલે આપણને ખ્યાલ છે, અને આ લાવા ફ્લો થાય છે. અને પાયરોક્લાસ્ટિક ફ્લો એટલે આ જે ગેસિયસ ફ્લો જાય છે, રાખ ને બીજા ગેસીસ નીકળતા હોય ને આપણે પાયરોક્લાસ્ટિક ફ્લો કહેતા હોઈએ છીએ. લાવાના અથવા જ્વાળામુખીના પ્રકાર કેટલા છે? આટલા જે લખેલા છે એટલા જ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. એને મેઇનલી આપણે બે રીતે વર્ગીકરણ કરી શકીએ છીએ. ઉપરનું જે વર્ગીકરણ છે એની રચનાના આધારે છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, બાહ્ય સ્વરૂપ કેવું છે, એના આધારે એનું આપણે વર્ગીકરણ કરીએ છીએ. અને બીજું છે સક્રિયતાના આધારે, કે એ સક્રિય છે કે નહીં એના આધારે, રાઈટ. તો શિલ્ડ વોલ્કેનો જેને આપણે ઢાળ જ્વાળામુખી કહીએ છીએ, ડોમ જ્વાળામુખી, કોમ્પોઝિટ અને કેલ્ડેરા. શિલ્ડ જ્વાળામુખી જે છે એમાં લાવા પાતળું હોય છે થોડું ડોમ જ્વાળામુખી કરતાં. ડોમ જ્વાળામુખીમાં લાવા જે છે એની જાડાઈ અથવા એની થિકનેસ થોડી વધારે છે, એટલે બહુ વિસ્તાર સુધી ફેલાઈ નથી શકતો. અહીંયા પાતળું જ્વાળામુખી હોવાને કારણે શું થાય છે કે માઉન્ટેન બની નથી શકતું બરોબર રીતે, રાઈટ, એટલે ઢાળ બની જાય છે. ક્લિયર. કોમ્પોઝિટ એક કમ્પ્લીટ માઉન્ટેનિયસ ફોર્મ ધારણ કરે છે. કેલ્ડેરા જે છે, કેલ્ડેરા એટલે આ ફાટેલો વિસ્તાર. કેલ્ડેરા જ્વાળામુખી એ સૌથી વિનાશક જ્વાળામુખી કહેવાય છે. કેલ્ડેરા જ્વાળામુખીમાં નીચેથી જે લાવા ફાટે છે, લાવાનું જે પ્રસ્ફોટન થાય છે એની સાથે વાયુ જે ગેસ છે એનું પણ પ્રમાણ વધુ છે. અને આપણને ખ્યાલ છે કે વાયુનું જ્યારે પ્રેશર આવે ત્યારે આ આખું ને આખું ઉપરનું ટોપલું ઉડી જાય અને એક આખું તળાવ બને છે, જે ક્રેટર બને છે. This structure is actually called caldera. એક્ઝામ પર્સપેક્ટિવથી પ્રિલિમ્સ માટે ખાસ કરીને ઉદાહરણ, એક વિશ્વના વિખ્યાત જ્વાળામુખી ક્યાં સ્થિત છે, કરંટ અફેરમાં કોઈ જ્વાળામુખી ફાટ્યું હોય તો, અને આ જે જ્વાળામુખીના પ્રકાર છે એનું એકાદ બે જે ફેમસ ઉદાહરણો હોય એટલું યાદ હોવું જોઈએ. તો જ્વાળામુખીનું પ્રકાર શિલ્ડ અથવા ઢાળ જ્વાળામુખી. વિશ્વમાં જેટલા પણ જ્વાળામુખીના જે પ્રકાર છે એમાંથી સૌથી વધારે જ્વાળામુખી કયા પ્રકારના છે?
શિલ્ડ પ્રકારના ઢાળ પ્રકારના જ્વાળામુખી સૌથી વધારે છે. એનું ઉદાહરણ હવાઈ ટાપુ. આપણે આગળ મેપમાં જોઈશું ક્યાં કયા વિશ્વના મેઇન જ્વાળામુખી સ્થિત છે. કોમ્પોઝિટ જ્વાળામુખી તો માઉન્ટ ફિજી જાપાનમાં છે. હવે ફિજીને અન્ય નામથી પણ ઓળખાય છે. ફિજી, ફુજી અથવા ફુજીયામા ત્રણેય નામ છે. જાપાનમાં લોકેટેડ છે. કેલ્ડેરા, યલોસ્ટોન કેલ્ડેરા એ અમેરિકા યુએસએમાં લોકેટેડ છે. ફ્લડ બેસાલ્ટ પ્રોવિન્સ. હવે ફ્લડ બેસાલ્ટ પ્રોવિન્સ બે ભાગ કરી દો. ફ્લડ એટલે પૂર. બેસાલ્ટ આપણે આગળ મેં તમને એક ફોટો બતાવ્યો હતો લાસ્ટ લેક્ચરમાં કે બેસાલ્ટ જે છે એક પ્રકારનું લાવામાંથી બનતું ખડક છે અને એના કારણે બનતું આખું પ્રાંત. પ્રાંત એટલે વિશાળ વિસ્તાર. હવે આ ત્રણેય શબ્દોને કનેક્ટ કરો. વિશાળ વિસ્તારમાં જે લાવા જે છે એનો પૂર આવી જાય અને એના કારણે આ પ્રકારના બેસાલ્ટ જે ખડક બની જાય. રાઈટ. ભારતના ડેક્કન પ્લેટુ, ડેક્કનનો જે પઠારીય પ્રદેશ છે એમાં આપણને ખ્યાલ છે કે મહારાષ્ટ્ર અને એની આસપાસનો જે વિસ્તાર છે એ આખું કાળી જમીન ધરાવે છે. તો એ શેનું ઉદાહરણ છે? પૂર બેસાલ્ટ પ્રાંત પ્રકારના જ્વાળામુખીનું ઉદાહરણ છે. ક્રેટેશિયસ સમયમાં એ પ્રસ્ફોટન થયું હતું. આ થઈ ગયું એની રચનાના આધારે. હવે જોઈએ સક્રિયતાના આધારે. એક્ટિવ વોલ્કેનો, સક્રિય જ્વાળામુખીના તમને ઘણા બધા ઉદાહરણ મળશે, બટ મેં અહીંયા જસ્ટ એક બે લખ્યા છે. એટના, માઉન્ટ એટના સિસિલી ઇટાલીમાં છે અને બેરન ટાપુ ભારતનું એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે અંદમાન નિકોબાર ટાપુમાં આવેલું છે. આના રિલેટેડ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલું છે. ડોર્મેન્ટ સુષુપ્ત જ્વાળામુખી માઉન્ટ કિલીમાંજારો આફ્રિકામાં છે અને માઉન્ટ ફિજી જે જાપાનમાં છે. લુપ્ત થયેલું જ્વાળામુખી એક્સટિંક્ટ. ડોર્મેન્ટ અને એક્સટિંક્ટ, સુષુપ્ત અને લુપ્ત જ્વાળામુખીમાં મેઇન એ ફરક છે. સક્રિય તો આપણને ખ્યાલ છે કે અવારનવાર એનું પ્રસ્ફોટન થતું રહેતું હોય છે. સુષુપ્ત જ્વાળામુખી મતલબ છેલ્લા અમુક વર્ષોમાં એનું પ્રસ્ફોટન થયું નથી, પણ એ પર્વતની અંદરની જે પ્રક્રિયા છે, મેગ્માની જે પ્રક્રિયા છે એ હજી સક્રિય છે અને કદાચ ભવિષ્યમાં એનું પ્રસ્ફોટન થઈ શકે છે. જ્યારે એક્સટિંક્ટ લુપ્ત જ્વાળામુખી એ કમ્પ્લીટલી લુપ્ત થઈ ગયું. હવે એનું પ્રસ્ફોટન થવાની શક્યતા કોઈ પણ છે નહીં. તો એનું એક એક્ઝામ્પલ છે ક્યુશુ પલાવ જ્વાળામુખી જે ફિલિપાઇન સીમાં આવેલું છે. વિશ્વના મુખ્ય જ્વાળામુખીઓ જે છે ક્યાં લોકેટેડ છે? માઉન્ટ એટના સિસિલી પ્રાંત ઇટાલી, માઉન્ટ સ્ટ્રોમ્બોલી એ પણ ઇટાલી, માઉન્ટ વેસુવિયસ એ પણ ઇટાલી, માઉન્ટ સેન્ટ હેલેન્સ એ વોશિંગ્ટન યુએસએ, યલોસ્ટોન કેલ્ડેરા એ પણ યુએસએ અમેરિકા, બેરેન ટાપુ ઇન્ડિયા, ફ્યુગો જ્વાળામુખી ગ્વાટેમાલા, માઉન્ટ પેલી કેરિબિયન ટાપુ, માઉન્ટ કિલીમાંજારો તાન્ઝાનિયા આફ્રિકા, માઉન્ટ ક્રકાટોવા ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયાના પણ ઘણા જ્વાળામુખી સક્રિય રહેતા હોય છે અને કરંટ અફેરમાં ખાસ કરીને ઇન્ડોનેશિયાના જ્વાળામુખી પણ રહેતા હોય છે, તો એ પણ સાથે જોતા રહેવું. માઉન્ટ ફિજી જાપાન, માઉન્ટ કિલોયા હવાઈ ટાપુ, માઉન્ટ અગુંગ બાલી ઇન્ડોનેશિયા અને માઉન્ટ મેરાપાઈ બાલી ઇન્ડોનેશિયા. રાઈટ. આ વિશ્વના પ્રખ્યાત જ્વાળામુખી છે. આટલા નામ તો તમને ખાસ યાદ હોવા જ જોઈએ. ચાલો જોઈએ મેપ પર. સ્ટાર્ટ કરીએ ઉત્તર અમેરિકાથી જ. આ છે હવાઈ ટાપુ જે પ્રશાંત મહાસાગરમાં છે. હવાઈ ટાપુનું માઉન્ટ કિલોયા આપણે હમણાં જ
આગળ જોયું. આ જે લાલ ત્રિકોણ છે દેટ ઇઝ એક્ટિવ વોલ્કેનો અને વ્હાઇટ ત્રિકોણ જે છે એ છે એક્સટિંક્ટ વોલ્કેનો, લુપ્ત થઈ ગયા હોય. આપણા માટે ખાલી જે લાલ ત્રિકોણ છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. માઉન્ટ કિલોયા ઉત્તર અમેરિકામાં, માઉન્ટ સેન્ટ હેલેન્સ, પછી ફ્યુગો વોલ્કેનો તમને આગળ કીધું ગ્વાટેમાલામાં, આ ઇટાલીના માઉન્ટ વેસુવિયસ અને માઉન્ટ સ્ટ્રોમ્બોલી, આ માઉન્ટ કિલિમાંજારો, માઉન્ટ નાયરાગોંગો જે અત્યારે જ હમણાં જ થોડા દિવસ પહેલા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં આનું પ્રસ્ફોટન થયું છે અને ઇન્ડિયન આર્મીએ અહીંયા બહુ મોટી હેલ્પ કરી છે. એટલે આ મુદ્દો ખાસ તમે કરંટ અફેરમાં જોશો. માઉન્ટ અનાક ક્રાકાટો, એને જ ક્રાકાટોવા ટાપુ પણ કહેવાય છે. તો આ થઈ ગયા વિશ્વના વિખ્યાત જ્વાળામુખી. હવે જ્વાળામુખીની જ્યાં વાત કરીએ ત્યાં પેસિફિક રિંગ ઓફ ફાયરની વાત કરવી જ પડે. અને લાસ્ટ લેક્ચરમાં આપણે સમજી ગયા હતા કે આજે આખું એરિયા છે ત્યાં પ્લેટ બાઉન્ડ્રી આવેલી છે અને કયા પ્રકારની બાઉન્ડ્રી છે? કન્વર્જન્ટ બાઉન્ડ્રી છે, જ્યાં બે પ્લેટ એકબીજા સાથે અથડાતી હોય, અભિસારી બાઉન્ડ્રી છે. હવે અહીંયા તમને અલગ અલગ જગ્યાએ ટ્રેન્ચ દેખાશે. ટ્રેન્ચ એટલે કંઈ નહીં, ખીણ. જ્યાં બે પ્લેટ અથડાતી હોય અહીંયા બે પ્લેટ એકબીજા સાથે જ્યાં અથડાય છે ત્યાં એક વી પ્રકારની ખીણ બને છે, એને આપણે કહીએ છીએ ટ્રેન્ચ. એટલે ટ્રેન્ચ એટલે જ્યાં બે પ્લેટ અથડાતી હોય ને દરિયાની અંદર વી પ્રકારની બનતી ખીણ. વિશ્વની સૌથી ઊંડી ખીણ મરિયાના ટ્રેન્ચ. મરિયાના ટ્રેન્ચ એ વિશ્વની સૌથી ઊંડી ખીણ છે. જાવા ટ્રેન્ચ એ હિન્દ મહાસાગરની સૌથી ઊંડી ખીણ છે. ટોંગા ટ્રેન્ચ એ સૌથી સીધી ખીણ છે. ટોંગા ટ્રેન્ચ એ સૌથી સીધી ખીણ છે, સ્ટીપ છે, એનું ઢાળ સીધું છે. એલુચિયન ટ્રેન્ચ, એલુચિયન આઇલેન્ડ્સ પર છે અહીંયા, અને આ આખું છે પેસિફિક રિંગ ઓફ ફાયર. પોર્ટોરિકો ટ્રેન્ચ એ એટલાન્ટિક મહાસાગરની સૌથી ઊંડી ખીણ છે. તો આવીએ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ પર. કોણ છે આ? આપણે આગળ ભૂકંપ, જ્વાળામુખી અને આખો મુદ્દો ભણી ગયા. આ જે વ્યક્તિ છે એમનું નામ છે જ્હોન મિલ્ને, જે આધુનિક સિસ્મોલોજીના પિતા કહેવાય છે. જ્હોન મિલ્ને બ્રિટિશ જીઓલોજિસ્ટ હતા. માઉન્ટ સ્ટ્રોમ્બોલી જે આપણે ઇટાલીમાં લોકેટેડ છે એને લાઇટ હાઉસ ઓફ મેડિટેરેનિયન કહેવાય છે. આ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં વારંવાર પૂછે છે. ભૂમધ્ય સાગરની દીવાદાંડી કહેવાય છે, કારણ કે એ અવારનવાર સક્રિય રહેતું હોય છે એટલા માટે. More than 80% of the Earth's surface is volcanic in origin. પૃથ્વી પર જેટલું જમીની વિસ્તાર છે
એમાં 80%થી વધારેનું એનું ઉદ્ભવ એ જ્વાળામુખીને કારણે થયેલું છે. પેસિફિક રિંગ ઓફ ફાયર, આ એક જ પટ્ટામાં આ જે એક સી શેપ છે પેસિફિક રિંગ ઓફ ફાયર, એમાં વિશ્વના લગભગ 75% જ્વાળામુખી અને 90% ભૂકંપ ખાલી આટલા વિસ્તારમાં આવે છે, પ્રશાંત મહાસાગરની આસપાસનો જે એરિયા છે. આઈ હોપ આખો મુદ્દો ક્લિયર થઈ ગયો હશે. એન્ડ નેક્સ્ટ લેક્ચરમાં અગેન મળીશું કંઈક નવા મુદ્દા સાથે. ટિલ દેન સ્ટે સેફ. બાય. થેન્ક યુ.